વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ કોઈ પણ આંગળીના વેઢે તમે મહાનગર ગણો, ત્યાં ચોમાસું આવે અને ચોમાસા આવ્યા પછીના જે દ્રશ્ય સામે આવે એ જોઈને એવું થાય કે અચ્છા, વિકાસ આટલો બધો આગળ વધી ગયો। પ્રી મોન્સૂનની કામગીરી તંત્ર કેવી રીતના કામ કરે છે બધાએ જોયું છે। ચોમાસું આવતા જ રિપોર્ટરો બહાર નીકળે અને પછી તંત્રની પોલ ખોલે, નેતાઓ બહાર નીકળે, તંત્રની પોલ ખોલે અને ચાલતું રહે છે। સતત પ્રક્રિયા થઈ ગઈ હોય એવું લાગે છે। વડોદરાની સમસ્યાથી આપણે મોટાભાગે બધા જ વાકેફ છીએ। વડોદરામાં થોડોક વરસાદ પડે તો પણ અમુક વિસ્તારોમાં ખૂબ વધારે પાણી ભરાઈ જાય છે। વડોદરાના રસ્તા જે હોય છે તૂટી જાય છે। ના માત્ર વડોદરાના, બધી જ જગ્યાએ રસ્તાની હાલત તો મોટાભાગે સેમ હોય છે। પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે અને છતાં પણ વડોદરાવાસીઓ જે છે એ ત્રસ્ત હોય। ક્યારેક મગર આવી જાય, ક્યારેક ઇલેક્ટ્રિસિટી ન હોય, ક્યારેક બીજી સમસ્યાઓ હોય, પણ ત્યાં કામ જે છે, તંત્ર જે કામ કરે છે એ કામ ઉપર સવાલો ખૂબ થાય છે। લાસ્ટ યરની વાત કરીએ તો વડોદરામાં જે રીતના પૂર જેવી સ્થિતિ થઈ ગઈ, વિશ્વામિત્રી અને પાણી જે ભરાઈ ગયા એ પાણીના કારણે કેટલું બધું બરબાદ થયું એ આપણે જોયું છે। વડોદરામાં ફરી એકવાર ચોમાસાનો વરસાદ શરૂ થયો અને વરસાદ પછી અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં ખૂબ પાણી ભરાઈ ગયા અને વ્યવસ્થાઓ જે છે ખોરવાઈ ગઈ। આ વિષય પર આમ આદમી પાર્ટીના વડોદરાના નેતાઓ મેયર પાસે ગયા। મેયરના કેબિન સુધી પહોંચ્યા તો ખબર પડી કે મેયર તો ત્યાં છે જ નહીં। પિંકીબેન સોની એમનું નામ છે અને મેયર ત્યાં હાજર ન હતા તો આમ આદમી પાર્ટીના નેતાઓએ ત્યાં વિરોધ પ્રદર્શન કર્યા। વિરોધ પ્રદર્શન કેવી રીતના કર્યા તો એમની જે નામની જે પ્લેટ હતી એમાં કાળી પોથી લગાવી દીધી। સાથે જ પછી એટલા ઉગ્ર થઈ ગયા કે એ કાઢી અને એ પ્લેટ નીચે જમીન પર ફેંકી એને તોડી નાખી અને કહ્યું કે પિંકીબેન રાજીનામું આપી દે। મેયરને થોડા દિવસ પહેલા પત્રકારો જ્યારે ત્યાં ગયા ત્યારે પણ અનેક સવાલો કર્યા હતા, ત્યારે મેયર પાસે જવાબ ન હતા કે ચોમાસા પહેલાંની કેવી કામગીરી વડોદરામાં થઈ છે। વડોદરા શું આ વખતે વરસાદ પડે તો વડોદરાના લોકો બચી શકે એમ છે। વિશ્વામિત્રીને જગ્યા કરવાની વાત હોય કે જે રીતના વ્યવસ્થાઓની વાત લાસ્ટ યર થઈ હતી એ વ્યવસ્થાઓની શરૂઆતો થઈ છે। શું વડોદરાવાસીઓ એવી અપેક્ષા રાખી શકે કે જો ખૂબ વધારે વરસાદ પડે છે તો તંત્ર એમને સંભાળી શકશે? મેયર પાસે એના જવાબ ન હતા। ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓએ ત્યાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા। મેયરના કેબિનની બહાર કાળી પોથી લગાવી દીધી, મેયર રાજીનામું આપે તેવા નારા લગાવ્યા। ગઈકાલે ત્યાં વડોદરા મેયરની ઓફિસ બહાર શું થયું તે જુઓ।